નમસ્કાર. જે લોકો ટેટ એસ અને ટેટ એચએસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ ચર્ચા ખૂબ જ અગત્યની છે. આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના એવા મુખ્ય મુદ્દાઓ પર સીધા જ ફોકસ કરીશું જે પરીક્ષા અને વર્ગખંડ બંને માટે એકદમ જરૂરી છે. સમજો કે આ એક ઝડપી પણ એકદમ સચોટ રિવિઝન છે, જેથી બધા જ મહત્વના કન્સેપ્ટ્સ બરાબર યાદ રહી જાય. જુઓ, આ સવાલ જ આખા શૈક્ષણિક મનોવિજ્ઞાનના હાર્દમાં છે. વિચારો તો ખરા, એક શિક્ષક તરીકે જ્યારે ક્લાસમાં જવાનું થાય ત્યારે સામે 30, 40, ક્યારેક તો 50 અને દરેકનું મન અલગ. તો એમને ઓળખવા કેવી રીતે, કોણ કેવી રીતે શીખે છે એ સમજવું કેવી રીતે? બસ આ જ સમજણ છે ને, એ જ સારા શિક્ષણનો સાચો પાયો છે. ઓકે, તો આજે આપણે કઈ રીતે આગળ વધીશું એ જોઈ લઈએ. સૌથી પહેલાં તો બુદ્ધિ એટલે શું એને સમજીશું. પછી મનોવિજ્ઞાનના જે મોટા પ્રણેતાઓ છે એમના વિશે વાત કરીશું. ત્યાર પછી જે અલગ અલગ વાદ આવ્યા એમની ચર્ચા કરીશું. ફ્રોઇડના વિકાસના તબક્કાઓ પર પણ એક નજર નાખીશું. અને છેલ્લે આ બધું જ્ઞાન એક શિક્ષક માટે કેમ અને કેટલું કામનું છે એના પર વાત કરીશું. ચાલો, તો સીધા જ પહેલા વિભાગ પર આવીએ, બુદ્ધિને સમજવી. આપણે રોજબરોજની વાતચીતમાં હોશિયાર કે નબળો જેવા શબ્દો કેટલી સહેલાઈથી વાપરી નાખીએ છીએ, નહીં? પણ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ બુદ્ધિ એટલે શું? અને ખબર છે, આનો જે ખ્યાલ છે ને એ કોઈ એક જગ્યાએ સ્થિર નથી રહ્યો. સમયની સાથે એ ઘણો બદલાયો છે, ઘણો વિકસ્યો છે. સૌથી પહેલાં તો આપણા પોતાના શબ્દથી જ શરૂઆત કરીએ. બુદ્ધિ, આ શબ્દ આવ્યો છે સંસ્કૃતના બુદ્ધ ધાતુ પરથી, જેનો એકદમ સીધો અર્થ થાય છે સમજવું અથવા જ્ઞાન મેળવવું. અને આપણે રોજ કેટલા બધા શબ્દો વાપરીએ છીએ. અક્કલ, દહાપણ, ચાતુર્ય, આ બધા શું છે? એ બુદ્ધિના જ અલગ અલગ પાસા છે. આના પરથી જ ખ્યાલ આવે કે આ વિષય કેટલો ઊંડો અને વ્યાપક છે. પણ જ્યારે વાત આવે વૈજ્ઞાનિક અભ્યાસની, તો એક નામ ખાસ યાદ રાખવા જેવું છે, હર્મન એબિંગહોસ. વર્ષ હતું 1879. આ એ વ્યક્તિ હતા જેમણે પહેલીવાર બુદ્ધિને એક ઔપચારિક, એક ફોર્મલ કોન્સેપ્ટ તરીકે રજૂ કર્યો. અને એમ કહી શકાય કે બસ અહીંથી જ બુદ્ધિને વૈજ્ઞાનિક રીતે માપવાનો પાયો નંખાયો. હવે જુઓ આ ટેબલ. આ પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. શરૂઆતમાં સ્પિયરમેને કહ્યું કે ભાઈ, બુદ્ધિમાં બે વસ્તુ હોય છે. એક જી એટલે કે જનરલ ફેક્ટર, જે બધામાં હોય, અને બીજું એસ એટલે કે સ્પેસિફિક ફેક્ટર. પણ પછી આવ્યા ગાર્ડનર. એમણે તો આખી ગેમ જ બદલી નાખી. એમણે કહ્યું કે બુદ્ધિ એક નથી, 8 અલગ અલગ પ્રકારની છે. કોઈ સંગીતમાં હોશિયાર, કોઈ રમતમાં, કોઈ તર્કમાં. છે ને મજાની વાત? એ પછી સ્ટર્નબર્ગ, ગિલફર્ડ અને જેપી દાસ જેવા મનોવૈજ્ઞાનિકોએ પણ પોતાના સિદ્ધાંતો આપ્યા. આ બધું શું બતાવે છે? એ જ કે હોશિયાર હોવાનો કોઈ એક જ રસ્તો નથી હોતો. સારું, સિદ્ધાંતો તો ઘણા બધા બની ગયા. પણ સવાલ એ હતો કે આને માપવું કેવી રીતે? કોઈ કેટલું બુદ્ધિશાળી છે એ કેમ ખબર પડે? આનો જવાબ લઈને આવ્યા બિને અને સાયમન 1905માં. એમણે શું કર્યું? એમણે ફ્રેન્ચ ભાષામાં 30 પ્રશ્નોની કસોટી બનાવી. અને બસ, આ હતી દુનિયાની પહેલી બુદ્ધિ કસોટી. આજે જે આપણે આઈક્યુ ટેસ્ટ વિશે સાંભળીએ છીએ એનો પાયો અહીંથી જ નંખાયો હતો. ઓકે, બુદ્ધિની વાત કરી. હવે ચાલો થોડાક પાછળ જઈએ, ઇતિહાસમાં. કારણ કે દરેક વિષયનો એક ઇતિહાસ હોય છે, અને મનોવિજ્ઞાનને એક સાચું વિજ્ઞાન બનાવવામાં જેમનો ફાળો છે એવા પ્રણેતાઓને તો યાદ કરવા જ જોઈએ. આ ટાઈમલાઈન પર એક નજર કરીએ. જુઓ, 1879. જર્મનીમાં વિલ્હેલ્મ વુન્ટે દુનિયાની પહેલી સાયકોલોજી લેબ સ્થાપી. આ એક ઐતિહાસિક ક્ષણ હતી જ્યાંથી મનોવિજ્ઞાન એક પ્રાયોગિક વિજ્ઞાન બન્યું. પછી આ લહેર ભારતમાં પહોંચી. 1905માં કલકત્તા યુનિવર્સિટીમાં ભુજેન્દ્રનાથ સીલે ભારતની પહેલી લેબ શરૂ કરી. અને આપણા ગુજરાત માટે તો ગૌરવની વાત એ છે કે 1935માં વડોદરાની MS યુનિવર્સિટીમાં ગુજરાતનો પહેલો મનોવિજ્ઞાન વિભાગ શરૂ થયો હતો. પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો અવારનવાર પૂછાય છે કે કોણ શેના પિતા ગણાય છે? તો આ 3 નામો તો મગજમાં ફિટ કરી જ લેવા. આધુનિક મનોવિજ્ઞાનના પિતા વિલ્હેલ્મ વુન્ટ. કેમ? કારણ કે એમણે જ પહેલી લેબ સ્થાપી. અમેરિકન મનોવિજ્ઞાનના પિતા વિલિયમ જેમ્સ. અને આપણા માટે સૌથી મહત્વનું ભારતીય મનોવિજ્ઞાનના પિતા ભુજેન્દ્રનાથ સીલ. આ 3 નામો અને તેમનું યોગદાન એકદમ પાકું કરી લેજો. ચાલો, હવે આવીએ મનોવિજ્ઞાનના મહાન વાદો પર, જેને આપણે અંગ્રેજીમાં સ્કૂલ્સ ઓફ થોટ કહીએ છીએ.
જો જ્યારે પણ કોઈ નવો વિષય શરૂ થાય ને ત્યારે હંમેશા એમાં અલગ અલગ વિચારધારાઓ વચ્ચે એક પ્રકારની ટક્કર થાય. મનનો અભ્યાસ કેવી રીતે કરવો? શું મનની અંદર ઝાંખીને જોવું જોઈએ કે પછી ફક્ત બહારથી દેખાતા વર્તન પર જ ધ્યાન આપવું જોઈએ? બસ આ જ ચર્ચાઓમાંથી આ જુદા જુદા વાદ જન્મ્યા. તો એક તરફ હતા રચનાવાદીઓ, જેના મુખ્ય પ્રણેતા હતા વુન્ટ અને ટિશ્નર. એમનું શું કહેવું હતું કે મનને સમજવા માટે એની રચનાને એના નાના નાના ટુકડાઓને સમજવા પડે, અને એની રીત હતી આંતરનિરીક્ષણ, એટલે કે પોતાની અંદર જોવું. પણ પછી મેદાનમાં આવ્યા જેબી વોટ્સન. એમને તો સીધું જ કહ્યું, અરે ભાઈ, જે દેખાતું જ નથી, જેને માપી જ નથી શકાતું, એનું વિજ્ઞાન કેવું? એમણે કહ્યું કે મનોવિજ્ઞાનનું કામ ફક્ત અને ફક્ત એ વર્તનનો અભ્યાસ કરવાનું છે જે આપણે નરી આંખે જોઈ શકીએ, અને આ જ હતો વર્તનવાદ. આ ચર્ચા હજી અહીં પૂરી નથી થતી. બીજા બે દૃષ્ટિકોણ પણ આવ્યા. એક હતો વિલિયમ જેમ્સનો કાર્યવાદ. એમણે કહ્યું કે મનની રચના શું છે એના કરતાં મન શું કામ કરે છે એ જાણવું વધારે જરૂરી છે. આપણું મન આપણને જીવતા રહેવામાં, વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં કેવી રીતે મદદ કરે છે. જ્યારે બીજી બાજુ જર્મનીમાં ગેસ્ટાલ્ટ સાયકોલોજી એટલે કે સમષ્ટિવાદનો ઉદય થયો. એમનો મુખ્ય વિચાર એકદમ સરળ હતો. ધ હોલ ઇઝ ગ્રેટર ધેન ધ સમ ઓફ ઇટ્સ પાર્ટ્સ, એટલે કે તમે કોઈપણ અનુભવને ટુકડાઓમાં ના સમજી શકો. સંપૂર્ણ ચિત્ર જોવું જ પડે. ચાલો હવે મનોવિજ્ઞાનના એક એવા નામ પર આવીએ જે કદાચ સૌથી વધુ જાણીતું છે, અને હા, એટલું જ વિવાદાસ્પદ પણ છે. નામ છે સિગમન્ડ ફ્રોઇડ. એમણે આપેલી રૂપરેખા, ખાસ કરીને એમના વિકાસના તબક્કાઓ, એના પર આજે પણ મનોવિજ્ઞાનમાં ગરમાગરમ ચર્ચાઓ થાય છે. ફ્રોઇડનું સૌથી મોટું યોગદાન શું હતું? એમણે કહ્યું કે આપણું મન એક આઇસબર્ગ જેવું છે, દરિયામાં તરતી હિમશિલા જેવું. જે નાનો ભાગ પાણીની ઉપર દેખાય છે એ આપણું સભાન મન છે, પણ જે વિશાળ હિસ્સો પાણીની નીચે છુપાયેલો છે એ છે આપણું અચેતન મન. અને ફ્રોઇડના મતે આપણી મોટાભાગની ઈચ્છાઓ, ડર અને બાળપણના અનુભવો એ બધું આ અચેતન મનમાં જ દબાયેલું હોય છે, અને ત્યાંથી જ આપણા વર્તનને કંટ્રોલ કરે છે. તો હવે ફ્રોઇડના એ પ્રખ્યાત 5 તબક્કાઓ પર નજર કરીએ. પરીક્ષા માટે આ નામ અને ક્રમ યાદ રાખવા જરૂરી છે. એમનું માનવું હતું કે આપણું વ્યક્તિત્વ બાળપણમાં આ 5 મનોજાતીય તબક્કાઓમાંથી પસાર થઈને બને છે. મુખાવસ્થા, ગુદાવસ્થા, લિંગાવસ્થા, સુષુપ્ત અવસ્થા અને છેલ્લે જનન અવસ્થા. એમનો દાવો એવો હતો કે આમાંના કોઈ પણ સ્ટેજ પર જો કોઈ સમસ્યા આવે તો એની અસર વ્યક્તિના આખા જીવન પર પડે છે. હા, આજે એમના આ સિદ્ધાંતની ઘણી ટીકાઓ થાય છે, પણ એ વાત તો માનવી જ પડે કે બાળપણના અનુભવો કેટલા મહત્વના છે એ વાત પર સૌથી પહેલા ભાર મૂકનાર ફ્રોઇડ હતા. ઓકે, તો આપણે બુદ્ધિના સિદ્ધાંતો જોયા, ઇતિહાસ જોયો, અલગ અલગ વાદ વિશે પણ જાણ્યું. પણ હવે સૌથી મોટો સવાલ, આ બધી થિયોરીનું કરવાનું શું? આ બધું જ્ઞાન પરીક્ષા માટે તો બરાબર છે, પણ જ્યારે એક શિક્ષક તરીકે વર્ગખંડમાં જવાનું થાય ત્યારે આ બધું કેવી રીતે કામમાં આવશે? આ જ્ઞાન એક શિક્ષકની ટૂલકિટનો હિસ્સો કેવી રીતે બને છે? તો આ છે 4 મુખ્ય શીખ જે દરેક શિક્ષક માટે કામની છે. પહેલું, અલગ અલગ બુદ્ધિના સિદ્ધાંતો સમજવાથી એ ખ્યાલ આવે કે દરેક બાળક અલગ છે, બધા એક જ રીતે નથી શીખતા. બીજું, મનોવિજ્ઞાનનો ઇતિહાસ જાણવાથી આપણી આજની શિક્ષણ પદ્ધતિઓને સમજવાનો એક સંદર્ભ મળે છે. ત્રીજું, વિકાસના તબક્કાઓ વિશે જાણકારી હોય તો 6 વર્ષના બાળકની સમસ્યા અને 16 વર્ષના કિશોરના વર્તનને વધુ સારી રીતે સમજી શકાય. અને ચોથું, અલગ અલગ વાદ આપણને વિદ્યાર્થીઓને સમજવા માટે અલગ અલગ ચશ્મા આપે છે. આ બધું મળીને જ એક શિક્ષકને વધુ સક્ષમ બનાવે છે. તો અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. આપણે આટલા બધા સિદ્ધાંતો જોયા, પણ વર્ગખંડમાં શીખનારાઓ માટે આમાંથી કયો સિદ્ધાંત સૌથી બેસ્ટ છે? શું કોઈ એક જ થિયરી છે જે બધા પર લાગુ પડે, કે પછી એક સાચો શિક્ષક એ છે જે આ બધા જ સિદ્ધાંતોમાંથી થોડું થોડું લઈને પોતાના અનુભવ અને સમજણથી પોતાનો એક આગવો રસ્તો બનાવે છે? આનો જવાબ કોઈ એક ચોપડીમાં નથી મળવાનો. આ જવાબ તો દરેક શિક્ષકે પોતાના વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓ સાથે રહીને જાતે જ શોધવાનો છે.